જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। આઈટીબીપીના જવાનોને લઈને જઈ રહેલી એક બસ કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખાબકી છે। આ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના એસડીઆરએફ ગાંદરબલ અને એસડીઆરએફ સિંધ નદીમાં બચાવ કામગીરી હાથ ધરી છે। અત્યાર સુધી માત્ર 3 હથિયાર શોધી કાઢવામાં આવ્યા છે। આઈટીબીપીના 9 જવાનો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। ગાંદરબલમાં થયેલા આ બસ અકસ્માતની જાણકારી એસડીઆરએફ દ્વારા આપવામાં આવી હતી। દુર્ઘટનામાં ડૂબી ગયેલા આઈટીબીપીના જવાનોની શોધખોળ થઈ રહી છે, ત્યારે દુર્ઘટનાના વિડીયોમાં બચાવ ટીમની કામગીરી જોવા મળી રહી છે। બસમાં કેટલા જવાન સવાર હતા તેની હજી કોઈ માહિતી મળી નથી।